ભાઈ, હિન્દી યુટ્યુબરો આ રીતે ભણાવી નહીં શકે. આ રીતે ઇંગ્લિશ ગ્રામર હોય, ગુજરાતી ગ્રામર હોય, ગણિતના દાખલા હોય, વિજ્ઞાનના પાઠ હોય, કે પછી સામાજિક વિજ્ઞાન હોય, ભૂગોળ હોય, ઇકોનોમિક્સ હોય, વાણિજ્ય ગણિત હોય, હિન્દી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, આ રીતે નહીં ભણાવી શકે. યુટ્યુબરો ફેક ન્યૂઝ આપશે, તમને વિડીયો વાયરલ કરવાની ટ્રીક આપશે. ઘડીકમાં કહેશે શોર્ટ વિડીયો બનાવો, ઘડીકમાં કહેશે લોંગ વિડીયો પર કામ કરો. અરે ભાઈ, લોંગ વિડીયો પર શું કામ કરવાનું હોય? સમાજની અંદર ખોટી માહિતી જાય, બરાબર, એવું તો કામ કરવાનું હોતું નથી ને. કદાચ યુટ્યુબની અંદર વ્યવસ્થિત લાઈવ સોંગ હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી હોય, એનિમેશન સોંગ હોય, ભજન હોય, રાસ હોય, ગરબા હોય, બીજું કે ગુજરાતી મૂવી હોય, નાટક હોય, સિરિયલ હોય, વ્યવસ્થિત ધારાવાહિકો હોય, કોમેડી વિડીયો હોય, કોમેડી ધારાવાહિક હોય, કોમેડી સિરિયલ હોય, શોર્ટ વિડીયો, લોંગ વિડીયો, આ વસ્તુ હોય. પરંતુ એના સિવાય વિશેષ યુટ્યુબની અંદર માહિતી હોય તો એજ્યુકેશન, ટેકનોલોજી, એના સિવાય વ્યવસ્થિત માહિતી હોય તો એજ્યુકેશન. ખરેખર ભણવાની જે વિગત હોય, એજ્યુકેશનની જે વિગત હોય, શિક્ષણની જે વિગત હોય, એ વસ્તુને પબ્લિક લાઈક નહીં કરતી, પણ ખરેખર એ વસ્તુને લાઈક કરવી જોઈએ. રીલ્સ જોવામાં ખોટો ટાઈમ ના બગાડવો જોઈએ. રીલ્સ જોવાથી શું ફાયદો? કશું ફાયદો નહીં. મારું યુટ્યુબ ચેનલની અંદર 700 રીલ્સ બનાવેલી છે. એવું ને એવું બધા રીલ્સ બનાવતા હોય, પણ એનાથી કશું ફાયદો છે નહીં. નકામો ટાઈમ વેસ્ટ કરવાનો, નકામો મોબાઈલનું ઇન્ટરનેટ બેલેન્સ બગાડવાનું, ડેટા બગાડવાનો, આ જ ધંધો છે. જોઈ લો, ઇંગ્લિશ વ્યાકરણ, વેબ્સ, હેલ્પિંગ, મોડેલ, ઓર્ડિનરી, ઇઝ એમ આરનો ઉપયોગ, મસ્ટ બી હેવનો ઉપયોગ, યુઝ ટુ, વોટ ટુ, યાની કે 3 કાળની માહિતી આવેલી છે. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, વર્તમાનકાળ, ભૂતકાળના, ભવિષ્યકાળના વાક્યો ઇંગ્લિશમાં કઈ રીતે બનાવવા, કયા સેન્ટેન્સ લેવા, કયા વર્બ્સ લેવા, એની માહિતી છે. મારો એક વિડીયો અંદર અપલોડ છે યુટ્યુબની અંદર, કે ઇઝ એમ આરનો ઉપયોગ, વોઝ અને વેરનો ઉપયોગ, હેઝ હેવ હેડનો ઉપયોગ, ડુ ડઝ ડીઝનો ઉપયોગ, વિલ અને શેલનો ઉપયોગ, વિલ પ્લસ બી હેવનો ઉપયોગ, શોડ મસ્ટનો ઉપયોગ, શોડ બી અને હેવનો ઉપયોગ, ઇઝ એમ આર પ્લસ ટુનો ઉપયોગ. આ તે લગભગ 3-3.5 વીકનો વિડીયો છે, ટેન્સનો લગતો બનાવેલો છે. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ટેન્સને લગતો વિડીયો બનાવેલો છે. યુટ્યુબની અંદર આ વસ્તુ બહુ સજેશન છે, જરૂર છે. હિન્દી ભાષી યુટ્યુબરો જે
સમજાવીશ એ બધું તદ્દન વાસ્તવિક સત્ય હકીકત નથી. કોઈ પણ હિન્દી ભાષી યુટ્યુબરની માહિતી આપણે ક્યારે કહી શકીએ, ક્યારે આપણે બધું વાત કરી શકીએ કે ભાઈ હિન્દી ભાષી યુટ્યુબર જુઠ્ઠાણું ચલાવે છે, સાથી ઠોકીને તમે ક્યારે કહી શકો? કારણ કે જ્યારે તમે એના એ વિષય ઉપર તમે એનાલિસિસ કર્યું હોય, એ વિષય પર તમે જાણકારી મેળવી હોય ત્યારે તમે કહી શકો. એ લોકો પોતાનો રોટલો, પોતાનો કોળિયો, પોતાનો ધંધો બની ગયો છે, પોતાનું યુટ્યુબથી પોતે એમનો રોજગારી બનાવી દીધી છે એમ. બરાબર, આ લોકોને કશું રોજગારીની પડેલી નહીં, યુટ્યુબથી પૈસા મળે આ કશું પડેલું છે નહીં આ લોકો. બરાબર, એ બાળકોનું વિચારે, ભવિષ્ય વિચારે, જેનાથી કંઈક નોલેજ મળે, જ્ઞાન મળે, આવું વિચારતા હોય. પબ્લિકનું વિચારે આ લોકો, તો જેથી કરીને એજ્યુકેશનની વિગત માહિતી લાઈવ યુટ્યુબ અથવા યુટ્યુબ વિડીયોથી આપી શકીએ એમ, અને એ રીતે એમનો કોન્ટેન્ટ બનાવી શકીએ. બરાબર, હિન્દી યુટ્યુબર આ બધું શીખવાડે નહીં. એ લોકો શું શીખવાડે? યુટ્યુબમાં ટેગ મારો, ટાઇટલ મારો, ડિસ્ક્રિપ્શન મારો, ફોટો અપલોડ કરો, વ્યવસ્થિત એ કરો, ચેનલ મોનેટાઈઝ કરો, પૈસા કમાવો, શોર્ટ વિડીયો, લોંગ વિડીયો બનાવો, વાયરલ કરો વિડીયો, આ ટ્રીક કરો, બૂસ્ટ કરો, પૂછડું કરો, ઢેકડું કરો, બોટ સબસ્ક્રાઈબર કરે માગી લો એમ. આ બધું ચાલે કરે છે ભાઈ, પણ એ બધું ઇનવેલિડ વસ્તુ કહેવાય. આ જે ભાઈઓ છે એ ખરેખર જનરલ નોલેજના બહુ જાણકાર હોય છે અને બહુ મહેનત કરતા હોય છે, બહુ નોલેજ હોય છે. અને આ રીતે એ લોકો યુટ્યુબ ચેનલ એનાલિસિસની અંદર વિડીયો બધા મૂકતા હોય અને પાછા મોટા પ્રોજેક્ટર ઉપર શાંતિથી સમજાવતા હોય. એમને સમયની પડેલી ના હોય. વિડીયો લોબો બી હોઈ શકે, 2.5 કલાકનું હોય ને 2 કલાકનું હોય. આ જે ઇંગ્લિશનું નોલેજ, ગ્રામર, ઇંગ્લિશનું નોલેજ જે આપે છે એ ખરેખર બહુ એટ્રેક્ટિવ છે. કે જેમણે હી, સી, આઈ, ઇટ, વી, ધે એનો ઉપયોગ કરી અને વિલ, હેઝ, વોઝમાં કન્વર્ટ કરી અને હેડ, હેઝનો ઉપયોગ કરી અને છે કુડ, મે અને વુડ, બરાબર, વર્તમાન કાળથી ચાલુ કર્યું તે સીધું ભૂતકાળમાં ફેરવી અને ભવિષ્યકાળમાં લાઈન મેળ દીધું. હા, બરાબર. એટલે એ લોકો કંઈ કામ કરે વ્યવસ્થિત હોય. કમસે કમ યુટ્યુબ વિડીયો જોવો તો ગુજરાતી યુટ્યુબરનો આવો જીકેને લગતો ભણવાનો વિડીયો જોજો, જેથી કરીને બહુ સરસ માહિતી આપે છે. આમના સહારે જ હું શીખ્યો. ખરેખર આ લોકોના કારણે મારું નોલેજ પ્લસ નોલેજ થઈ ગયું, ડબલ. બાકી એટલું બધું નોલેજ ઇંગ્લિશ બાબતે ઓછું હતું એમ. પણ આ બધા યુટ્યુબ ઇંગ્લિશના ક્લાસ જોયા, જાણ્યું અને ઇંગ્લિશમાં આવું યુટ્યુબમાં આવું ઇંગ્લિશમાં ભણાવી છે એવું જોયું, ત્યારે મને એવું લાગ્યું કે આ જોવું જોઈએ. મેં જોયું તો આમના સહારેથી હું ઘણું બધું પ્રાપ્ત કર્યું એમ, ઘણું બધું મેળવી શક્યું એમ. કે આમની જેમ પણ હું કરી શકું, આમને જેટલી મારામાં તાકાત આવી ગઈ. ખાલી હમણાં 10 વિડીયો જોયા ને એમાં તો આમને જેટલી બોલવાની તાકાત આવી ગઈ મને. બરાબર, આ જેમ બોલે ને એમ બોલવાની તાકાત આવી ગઈ. આ જોઈ લો. જો મિત્રો, એજ્યુકેશન વેકેશનની અંદર એજ્યુકેશનના વિડીયો જોવા બહુ સરસ છે કામ. બીજી બધી વાતો જોવી એના કરતાં આ થોડુંક કામ લાગશે એમ ફ્યુચર માટે. ફ્યુચરનું વિચારનો ધંધો કરવો આ થોડુંક કામ લાગે એવું છે ફ્યુચર માટે, ભવિષ્ય માટે. બાકી આપણે
રીલ જોઈને ટાઈમ પસાર કરો એ ખોટી વાત. છાતી ઠોકીને કહે છે ને કે આ ઇંગ્લિશ બરાબર મિત્રો, આવું જોવું જેથી કરીને પોતાના ભવિષ્યમાં આ વસ્તુ કામ લાગશે, તમારે નહીં પણ બીજાને કામ લાગશે. એટલે ઇંગ્લિશના ગ્રામરના વિડીયો સરસ છે, જીકેમાં મૂકેલા જુઓ મિત્રો.